નમસ્કાર દોસ્તો, મારું નામ છે પરેશ ચૌહાણ અને અત્યારે હું છું અમદાવાદના અસલાલી પાસે, જ્યાં એક ખાસ ઇવેન્ટ, ખાસ પહેલનું આયોજન થયું છે જેનું નામ છે હેપીનેસ ટ્રક 5.0. આ એક એવી ઇવેન્ટ છે, એક એવો મંચ છે કે જ્યાં ટ્રક અને ટ્રકર્સ એટલે કે ટ્રક ડ્રાઈવર, ડીલર, તમામ લોકોને એક મંચ ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એવા લોકો છે કે જેઓ દેશની ઉન્નતિ અને વિકાસમાં મહત્ત્વનું યોગદાન ધરાવે છે. સાથે જ આજના વિડીયોમાં આપણે ટાટા મોટર્સની એક એવી કમર્શિયલ ટ્રક વિશે પણ જાણકારી મેળવીશું જે તમારા વિકાસમાં મહત્ત્વનું યોગદાન ધરાવી શકે છે. અને દોસ્તો, આ પહેલ છે હેપીનેસ ટ્રક 5.0, એમાં હંમેશાની માફક ટ્રકિંગ પાર્ટનર છે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ. ટાટા મોટર જે છે આ પ્રકારની જે પહેલ હોય છે એમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. તો આ ઇવેન્ટ છે હેપીનેસ ટ્રક 5.0, તેમાં પણ ટ્રકિંગ પાર્ટનર છે ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ્સ. તો દોસ્તો, અહીંયા તમે જોઈ રહ્યા છો કે અસલાલી વિસ્તારમાં હેપીનેસ ટ્રક 5.0 આખી જે ઇવેન્ટ છે, ઇનિશિયેટિવ, તે અત્યારે ચાલી રહી છે અને ટ્રક ડ્રાઈવર્સ, ડીલર્સ, ફ્લીટ ઓપરેટર્સ અને મિકેનિક્સ એવા તમામ લોકો જે છે અહીંયા આવી ગયા છે. તેમને અલગ અલગ ગેમ રમાડવામાં આવી રહી છે. હેપીનેસ ટ્રક 5.0 નામની આ ઇવેન્ટમાં ટાટા મોટર્સનો સ્ટોલ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અને દોસ્તો, આ ઇવેન્ટ છે, આ જે પહેલ છે હેપીનેસ ટ્રક, એમાં ટાટા મોટર્સની 1916 LPT નામની જે ટ્રક છે ને એ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. તો હવે પછી આપણે જે છે આ ટ્રક, એની કેટલીક વિશેષતાઓ, મહત્વની વિશેષતાઓ જે ટ્રક ડ્રાઈવર્સ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે તેમને જાણવી જરૂરી છે, એવું તમને જણાવીશ. તો ચાલો, આ જે ટ્રક છે 1916, એની કેટલીક વિશેષતાઓ, ફીચર વિશે મેળવીએ જાણકારી. તો દોસ્તો, ટાટાની 1916 ટ્રક અહીંયા પડેલી છે, જે દેશની ટ્રક કહેવાય છે. હવે આપણે જઈશું આનું ઇન્ટિરિયર જોવા માટે અંદરથી, કે ભાઈ ડ્રાઈવર માટે કેવી સુવિધા છે, સાથે બેસનાર જે છે એના માટે કેવી સુવિધા છે, સીટની પોઝિશનિંગ કેવી છે, એ બાબતો આપણે અંદર જઈને જોઈશું. ચાલો. તો દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છીએ આ ટ્રકની અંદર. ઇન્ટિરિયર હું તમને દેખાડવાનો છું. પહેલાં આપણે દરવાજાને બંધ કરી દઈએ એટલે આપણે કોઈને ડિસ્ટર્બ ના કરીએ. આ ટ્રકમાં ક્રૂઝ કંટ્રોલ, હાઇડ્રોલિક પાવર સ્ટીયરિંગ અને ગિયર શિફ્ટ એડવાઇઝરની પણ સુવિધા મળે છે, જેથી ડ્રાઈવરનું કામ એકદમ આસાન થઈ જવાનું છે. હવે દોસ્તો, આજના સમયમાં મોબાઈલ વિના કોઈ ચલાવી ના શકે, એટલા માટે આ ટ્રકની અંદર મોબાઈલ ચાર્જ કરવા માટે પોર્ટની પણ વ્યવસ્થા આપેલી છે. હવે આ જે કેબિન છે તેમાં હું જ્યાં બેઠો છું એ એટલે કે ટ્રક ડ્રાઈવર પ્લસ 2 લોકો, એમ ટોટલ 3 લોકો બેસી શકે એટલી કેપેસિટી છે. એટલે કે કેબિનમાં 3 લોકો બેસે તેવી કેપેસિટી આ ટ્રકમાં આપવામાં આવી છે. આ ટ્રકમાં એવા અનેક વેલ્યુ ફીચર છે જે તેને આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. જેમ કે આ ટ્રકનું 3.3 લીટરનું એન્જિન. આ એન્જિન 160 HP અને 475 Nm ટોર્ક આપે છે. આનાથી પ્રોડક્ટિવિટી અને અપટાઇમ બંને જ મેક્સિમાઇઝ થાય છે. આની સાથે સાથે આ ટ્રકમાં ક્રૂઝ કંટ્રોલ પણ છે, જે ઈંધણની બચત કરવામાં અને ડ્રાઈવરને ટ્રક ચલાવતી વખતે ઓછામાં ઓછો થાક લાગે તેમાં મદદરૂપ થાય છે. આ ટ્રકમાં ફ્યુઅલ ટેન્કમાં 160 લીટર અને 250 લીટર એમ 2 ઓપ્શન તમને મળે છે. આ ટ્રકમાં લો રોલિંગ રેસિસ્ટન્સ ટાયર મળે છે. આમાં તમને ટાયર મળે છે 275/90 R 20 ઇંચના. આ ટ્રકનો ક્લચ ડાયામીટર છે 330 mm. સાથે જ ટાટા મોટર્સ તરફથી આ ટ્રકમાં તમને 3 વર્ષ અથવા 3 લાખ કિલોમીટરની વોરંટી પણ આપવામાં આવે છે. આ ટ્રકમાં ફ્રન્ટ સસ્પેન્શન પેરાબોલિક સ્પ્રિંગ પ્રકારનું અને રિયર સસ્પેન્શન સેમી એલિપ્ટિકલ લિપ સ્પ્રિંગ પ્રકારનું મળે છે. આ ટ્રકમાં 2 પ્રકારની કેબિન તમને ઓફર થાય છે. એક તો છે સ્લીપર અને એક છે ડે એટલે કે રેગ્યુલર. સાથે જ આ ટ્રકમાં તમને 12 વોલ્ટની બેટરી પણ મળે છે. હવે વાત કરીએ આ ટ્રકના ઓવરઓલ ડાયમેન્શનની, તો આ ટ્રકમાં તમને 3920 mm, 4530 mm સહિતના વ્હીલ બેઝ ઓપ્શન તમને મળે છે. સ્લીપર કેબમાં પણ 4900 mm સહિતના વિકલ્પ તમને મળે છે. ઓવરઓલ લેન્થમાં પણ 7411 mm, 8315 mm સહિતના વિકલ્પો, ડે કેબ અને 9565 mm તેમજ 8610 mm જેવા વિકલ્પ સ્લીપર કેબમાં તમને મળે છે. તો આ 1916 LPT જે ગાડી છે ને, એ કૃષિ, કન્સ્ટ્રક્શન, ઈ કોમર્સ, શાકભાજી, LPG સિલિન્ડર વગેરે તમામ વસ્તુઓ જે છે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે બેસ્ટ ગાડી છે. જો તમે પણ ટ્રકિંગ બિઝનેસ સાથે જોડાયેલા છો, આવી અલગ અલગ વસ્તુઓ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો બિઝનેસ તમારો છે, તો આ ગાડી તમારા માટે શ્રેષ્ઠ પુરવાર થવાની છે. હવે દોસ્તો, આ જે ટ્રક છે 1916, એનો જે આખો જે વજન જે છે ને એ 18,500 કિલોગ્રામનો વજન રહેવાનો છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે નજર કરી ટાટાની LPT 1916 નામની આ ટ્રક વિશે. સાથે જ તેની કેટલીક મહત્વની વિશેષતાઓ છે તે પણ મેં તમને જણાવી. આ ઉપરાંત હેપીનેસ ટ્રક 5.0 આખી ઇવેન્ટ છે, જે ઇનિશિયેટિવ પહેલ છે, એના વિશે પણ ઘણી બધી જાણકારી આજના વિડીયોમાં આપણે મેળવી. 22 જેટલા શહેરોમાં આ જે પહેલ છે તેનું આયોજન, ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજની તારીખે આપણે જ્યાં છીએ તે જગ્યા છે અમદાવાદ, અને આજે આખી પહેલ છે તેનું છેલ્લું મુકામ હશે મુંબઈ
28 મેના દિવસે આખી જે આ પહેલ છે હેપીનેસ ટ્રક તેનું સમાપન થવાનું છે મુંબઈમાં. હવે દોસ્તો જુઓ, આપણે ટાટા જે છે ને 1916 એ ગાડી અહીંયા પડી છે અને જે ટ્રક ડીલર્સ અલગ અલગ લોકો અહીંયા આવ્યા છે ને એના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે આપણી ગાડી. જુઓ, દરેક લોકો આ ગાડીને જોઈ રહ્યા છે, પસંદ કરી રહ્યા છે, કારણ કે આ જે ટ્રક છે આપણી એના ફીચર્સ એવા જોરદાર છે. ગાડીની ઓવરઓલ માઇલેજની વાત કરીએ, એના પેલોડની વાત કરીએ, જુઓ ઘણા બધા ટ્રક ડ્રાઈવર જે છે અને આ જે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે, જો ઘણા બધા લોકો અહીંયા ટ્રકને જોઈ રહ્યા છે, ટ્રકને જોઈને ઇમ્પ્રેસ થઈ રહ્યા છે, કારણ કે આ ટ્રક છે જેવો. તો દોસ્તો, જો તમે પણ ટ્રકિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો તો ટાટા મોટર્સની મારી પાછળ ઊભેલી એકદમ લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ 1916 LPT નામની આ ટ્રક તમારા ઘણા બધા કામમાં આવશે અને તમારી જે ખુશીઓ છે એને 100 ગણી વધારી દેશે. તો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. ખુશીઓ એટલે કે હેપીનેસ વહેંચતા રહો અને આવી રીતે જ ટાટા સાથે જોડાયેલા રહો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.